નમસ્કાર ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો, હું છું કાથળ શ્રદ્ધા, મહેશ એગ્રી સાયન્સ અમદાવાદ વતી. આજે આપણે આવી ગયા છીએ વઢિયાર તાલુકાના એક ગામમાં કે જ્યાં ખેડૂત મિત્રએ આપણું મહેશ એગ્રી સાયન્સનું વૃદ્ધિવર્ધક કપાસના ફિલ્ડમાં વાપરેલું છે. તો આપણે ખેડૂતના મુખેથી જ એમનો રૂબરૂ અભિપ્રાય લઈએ. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ અને ગામ જણાવી દો. આપણું શંકેશ્વર તાલુકામાં ખીજડીયારી ગામ છે. દેસાઈ કુમરાભાઈ. બરાબર. તમે જે આ મહેશ એગ્રી સાયન્સનું વૃદ્ધિવર્ધક વાપરેલું છે ગ્રોથ માટે, તો તમને આ કપાસના ફિલ્ડમાં એનું કેવું રિઝલ્ટ મળ્યું? કપાસમાં તો બેન ખેડૂતોને સામે જ દેખાઈ રહ્યું છે કે જે ડાળીઓ વાડી વધારે ફાટે છે, જે વિકાસ વધારે કરે છે, હાઈટ વધારે કરે છે, લીલોતરી સારામાં સારી છે. બરોબર. ને હું તો ખેડૂત મિત્રોને એવી ભલામણ કરું છું કે બીજા ગ્રોથ પ્રમોટર વાપર્યા સિવાયના જો મહેશ એગ્રી સાયન્સનું વૃદ્ધિવર્ધક વાપરે તો બહુ બેસ્ટ ક્વોલિટી છે. મારું બાજુમાં ખેતર છે, એમાં મેં નથી વાપર્યું તો એની હાઈટ અને લીલોતરીનો વિકાસ નથી. બરોબર. એમાં બીજી મેં પ્રોડક્ટો નાખી હતી પણ તેનો કોઈ રિઝલ્ટ મળેલું નથી મને. બરાબર. એની સરખામણીમાં આમાં તમને કેવો ફરક લાગે? બહુ બેસ્ટ છે. હું ખેડૂતોને એવું જ કહું છું કે વૃદ્ધિવર્ધકનો જ યુઝ કરવો જોઈએ. બરાબર. સારું. અને બીજું તમને આમાં ફાલ ને એ બધું જોતા તમને? ફાલ તો આ બેન દેશી કપાસ છે, જે ગુજરાત 21 કહેવાય એ આવે. આયરો કપાસ 9 થી 10 મહિને પાકે છે, એટલે એનો ફાલ તો વિકાસ પ્રમાણે એનો ફાલ તો સારામાં સારો રહેવાનો છે. બરાબર. તો આપણે બીજા ખેડૂત મિત્રોને આની ભલામણ કરી શકીએ? હા, કરી શકીએ. તમે વાપર્યું છે તો તમારો અભિપ્રાય કેવો છે? અમે વાપરીને અમે બીજું વાપર્યું પણ રિઝલ્ટ ના આવ્યું આવું. બરાબર. સારું. બાજુમાં જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.